ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, રક્ષાબંધન એટલે કે ભાઈની રક્ષા માટેનો પવિત્ર તહેવાર। આ દિવસે બહેન પોતાના ભાઈની કલાઈ ઉપર ફક્ત રાખડી જ નહીં, પરંતુ તે ભગવાન પાસે પોતાના ભાઈની રક્ષા અને હિત માટે કામના પણ કરતી હોય છે। તો આ રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે, તો ચાલો આ વિડીયોમાં જાણી લઈએ કે આ વખતે રક્ષાબંધનનો પર્વ કયા દિવસે આવી રહ્યો છે, આ દિવસના વિશેષ શુભ મુહૂર્તો કયા કયા રહેશે અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયું રહેશે અને ભદ્રકાળનો સમય ક્યારથી ક્યાર સુધી રહેશે। ભદ્રના સમયમાં રાખડી બાંધવામાં આવતી નથી, તો આ દિવસે ભદ્રના સમયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તો આજે આ બધી વાતો પર આપણે આજે ચર્ચા કરીશું। તો વિડીયો શરૂ કરતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમે ચાહો છો કે ભગવાનની કૃપા હંમેશા તમારા ભાઈ ઉપર બની રહે, તો વિડીયોને એક લાઈક અને કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી લેજો। તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ। તો જુઓ, પંચાંગ અનુસાર આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ એટલે કે રક્ષાબંધનનો પર્વ 9 ઓગસ્ટ 2025 શનિવારના દિવસે ઉજવવામાં આવશે। આ વખતે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ આરંભ થાય છે 8 ઓગસ્ટ 2025 શુક્રવારના દિવસે બપોરે 2:12 અને આ તિથિ સમાપ્ત થશે 9 ઓગસ્ટ 2025 શનિવારના દિવસે બપોરે 1:24। હવે જુઓ, ભલે 8 ઓગસ્ટના દિવસે પૂર્ણિમા તિથિ આરંભ થાય છે, પરંતુ ઉદય તિથિ અનુસાર રક્ષાબંધનનો પર્વ 9 તારીખે જ ઉજવવામાં આવશે। તેથી આ વખતે રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે 9 ઓગસ્ટ 2025 શનિવારના દિવસે। આ દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 4:22 થી લઈને 5:04 વચ્ચે અને સૂર્યોદય થશે સવારે 5:46। આ દિવસે સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે 7:06 અને આ દિવસે ચંદ્રોદયનો સમય રહેશે સાંજે 7:21। આ દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત રહેશે 9 ઓગસ્ટ શનિવારના દિવસે સવારે 5:47 થી લઈને બપોરે 1:24 સુધી। આ પ્રકારે આ શુભ મુહૂર્તની અવધિ 7 કલાક 36 સુધી રહેશે। હવે જુઓ, રક્ષાબંધનનો પર્વ શ્રાવણ પૂર્ણિમાના દિવસે જ ઉજવવામાં આવે છે અને આ વખતે શ્રાવણ પૂર્ણિમા 9 ઓગસ્ટ શનિવારના દિવસે બપોરે 1:24 સમાપ્ત થાય છે। તેથી આ કારણથી રક્ષાબંધનનો પર્વ બપોરે 1:24 પહેલાં જ ઉજવી લેવો જોઈએ। ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે જો 8 તારીખથી જ પૂર્ણિમા તિથિ આરંભ થાય છે, તો શું અમે 8 ઓગસ્ટ બપોરે 12 વાગ્યા પછી રાખડી બાંધી શકીએ? તો એનો ઉત્તર છે નહીં। આના પાછળનું કારણ એ છે કે આ વખતે પૂર્ણિમા તિથિ ભલે બપોરે 2:12 શરૂ થઈ રહી છે, તો એની સાથે સાથે ભદ્રાનો આરંભ પણ થાય છે। એનો મતલબ થાય છે કે ભદ્રાનો સમય પૂર્ણિમાના દિવસે એટલે કે 8 ઓગસ્ટ બપોરે 2:12 શરૂ થઈ જશે અને 8 ઓગસ્ટ શુક્રવારના દિવસે રાત્રિના સમયે 1:52 સુધી રહેશે અને 9 ઓગસ્ટ શનિવારના દિવસે સૂર્યોદય થઈ રહ્યો છે સવારે 5:46। તેથી આ વખતે સૂર્યોદય પહેલાં જ ભદ્રાનો સમય સમાપ્ત થઈ જાય છે। તો આ સમયમાં એટલે કે ભદ્રકાળના સમયમાં રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી। તો 9 ઓગસ્ટ શનિવારના દિવસે સવારે સૂર્યોદય પહેલાં જ ભદ્રકાળનો સમય સમાપ્ત થઈ જાય છે। તો 9 ઓગસ્ટ 2025 શનિવારના દિવસે સવારે 5:47 થી લઈને 1:24 સુધી તમે આ સમય દરમિયાન આ સમયની વચ્ચે પોતાના ભાઈને રાખડી બાંધી શકો છો અને ભાઈની રક્ષા માટે બાંધવામાં આવતું આ રક્ષાસૂત્ર જો પ્રાતઃકાળમાં બાંધવામાં આવે તો એને વધારે શુભ માનવામાં આવે છે। તો ઉદયાતિથિ અનુસાર રક્ષાબંધનનો પર્વ 9 ઓગસ્ટ 2025 શનિવારના દિવસે ઉજવવામાં આવશે। તો મિત્રો, આશા કરીએ છીએ કે તમને આ રક્ષાબંધન પર્વની સંપૂર્ણ માહિતી પસંદ આવી હશે। તો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ આગળના વિડીયોમાં, ત્યાર સુધી ધન્યવાદ।